સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં માગશર પૂર્ણિમાની શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાખા ધામે દર મહિને 5 દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે. ત્યારે માગશર સુદ પૂર્ણિમાએ માગશર સુદ 11થી 15 પૂનમ સુધી ભવ્ય લોકમેળો ભરાતો હતો. હજારો શ્રદ્ધાળુઓએ શ્રી ધરણીધર દાદાના સાનિધ્યમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઢીમા ધરણીધર ભગવાનના દરબારમાં શ્રદ્ધાળુઓ પોતાની બાધા આખડીઓ લઈને આવતા હોય છે. અનેક લોકો પોતાના દુઃખ ભગવાન દૂર કરે છે અને અનેક પરચાઓ પણ આજે પણ જીવંત છે. જો વળી કોઈ શેર માટીની ખોટ હોય તો પરમાત્મા પાસે માંગણી કરે છે. ભગવાન બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એક લોકવાયકા મુજબ પવિત્ર યાત્રાધામ ઢીમામાં ધામના દર્શન વિના 4 ધામની યાત્રાઓ અધૂરી ગણાય છે. પવિત્ર યાત્રાધામ ઢીમામાં આવેલા વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રી ધરણીધર ભગવાન, શ્રી ઢીમણનાગ મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર, શ્રી રામ આશરા અન્ન ક્ષેત્રે, શ્રી પીપાજી મંદિર, શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર સહિત અનેક મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં લોકમેળો યોજાયો હતો. TV18 ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ અલગ જઈ રિપોર્ટિંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ.